અંકલેશ્વર ડિવિઝનના શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, પાનોલી અને હાંસોટ પોલીસ મથકમાં 140 ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો યોગી એસ્ટેટ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટની મંજૂરી મેળવી નાયબ કલેક્ટર બી.એ. જાડેજા, મામલતદાર રાજન વસાવા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં 5 પોલીસ મથકોમાં ઝડપાયેલા ₹4,37,36,000 ઉપરાંતના વિદેશી દારૂની 1.23 લાખથી વધુ બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂના નાશની કાર્યવાહી દરમિયાન 5 પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. આજે તારીખ 21 ઓગસ્ટના રોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવેશ 5 પોલીસ સ્ટેશનોનો 4 કરોડના મુદ્દામાલના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે, જેમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તમામ હાજર રહી અને આ પ્રક્રિયા હાથ ધરેલ છે. થેન્ક યુ. તથા એસપી ભરૂચ સાહેબની સૂચના અન્વયે આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનના 140 જેટલા ગુનાઓના પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે, જેની કિંમત લગભગ 4,37 લાખ જેટલી થવા પામે છે, જેમાં અંદાજે 1 લાખ જેટલી પ્રોહિબિટેડની લીકરની જે બોટલ્સ છે તેનો મુદ્દામાલનો નાશ કરવાનો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 5 પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટ પાસેથી એમના હુકમો મેળવી ત્યારબાદ એસડીએમ સાહેબની તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં આ તમામ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.